નમસ્કાર મિત્રો. મિત્રો, હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને હું આવકારું છું. દોસ્તો, આ ચેનલનું ખાસ વિશેષતા એ રહી છે કે દોસ્તો, આ ચેનલ ઉપર 1111 જેટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. જે ઇંગ્લિશ વ્યાકરણ, અંગ્રેજી ગ્રામરના વિડીયો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે અથવા તો ધોરણ 9 થી 12માં અભ્યાસ કરે છે એવા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ અગત્યના બની રહેશે. બીજી વાત એ છે મિત્રો, આ જ ચેનલ ઉપર એટલે કે એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલ પર દર શનિવારે સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો એવા ટાઇટલ હેઠળ એક વિડીયો અહીંયાથી શેર કરવામાં આવે છે. મિત્રો, આ વિડીયો આ દેશની આઝાદી માટે જેણે પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કરી દીધું છે, પોતાનું જીવન કુરબાન કર્યું છે એવા આ દેશના શૂરવીરો અને આ દેશની વીરાંગનાઓને યાદ કરવાનો એક ઉપક્રમ દર શનિવારે અહીંયાથી પ્રસ્તુત કરવામાં આવે છે. તો મિત્રો, આઝાદ ભારત દેશના આપણે સૌ જ્યારે નાગરિક છીએ ત્યારે આ શૂરવીરોની ગૌરવગાથાને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી આપણે પણ મા ભારતીનું ઋણ અદા કરવાનો એક નાનકડો પ્રયાસ કરીએ. દર શનિવારે સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો અહીંયાથી પ્રસ્તુત કરવામાં આવે છે. ત્રીજી વાત, દોસ્તો, આ જ ચેનલ પર એટલે એજ્યુકેશન ટચ નામની આ ચેનલ પર જે વિદ્યાર્થીઓ રાત દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ માટે કરંટ અફેર્સ, તાજેતરની ઘટનાઓનો એપિસોડ લઈ અને દર રવિવારે અહીંયાથી પ્રસ્તુત કરવામાં આવે છે, એક વિડીયો શેર કરવામાં આવે છે. ટોપ 10 ન્યૂઝ તરીકે આ સમાચાર અહીંયાથી પ્રસ્તુત કરવામાં આવે છે. આજે દોસ્તો, મને આનંદ થાય છે કે આજે કરંટ અફેર્સનો 255મો એપિસોડ જ્યારે હું આપની સમક્ષ પ્રસ્તુત કરું છું ત્યારે ખરેખર ખૂબ જ આનંદ અનુભવું છું. દોસ્તો, આપ ખૂબ જ સમજદાર છો. જે વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરે છે તેમના સુધી આ વિડીયો પહોંચાડી આપ પણ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, અહીંયાથી જે સમાચારો પ્રસ્તુત કરું છું એ મારા વાંચનની મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે કોઈ ક્ષતિ જણાય તો દોસ્તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપર છે, કોઈ મેગેઝિન છે, એનો અભ્યાસ આપ અવશ્ય કરી લેશો. પણ આ વિડીયો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ એક આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો તેવી હું હૃદયથી આપની પાસે અપેક્ષા રાખું છું. ચાલો દોસ્તો, સમાચારમાં એક નજર કરીએ તો તાજેતરમાં જ તમિલનાડુ સરકાર દ્વારા નાલમ TN સ્વસ્થ પોર્ટલ લોન્ચ કરવામાં આવેલ છે. નાલમ TN સ્વસ્થ પોર્ટલ કઈ સરકાર દ્વારા? તો તામિલનાડુ સરકાર દ્વારા આ પોર્ટલ પ્રસ્તુત કરવામાં આવેલ છે, લોન્ચ કરવામાં આવેલ છે. મિત્રો, તાજેતરમાં જ એક સમાચાર મુજબ ઓસ્ટ્રેલિયા ખાતે બહુરાષ્ટ્રીય હવાઈ યુદ્ધ અભ્યાસ PBAC 2026નું આયોજન કરવામાં આવેલ છે. પીચ બ્લેક 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ઓસ્ટ્રેલિયા ખાતે બહુરાષ્ટ્રીય હવાઈ યુદ્ધ અભ્યાસ પીચ બ્લેક 2026નું આયોજન ઓસ્ટ્રેલિયા ખાતે કરવામાં આવ્યું હતું અથવા કરવામાં આવશે. મિત્રો, તાજેતરમાં જ આપણા પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજન અમેરિકન ફેડરલ રિઝર્વની ટાસ્ક ફોર્સમાં તેમની નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની નિયુક્તિ કરવામાં આવી છે. આપણા પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજનને અમેરિકી ફેડરલ રિઝર્વની ટાસ્ક ફોર્સમાં તેમને નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો, તાજેતરમાં જ ભારત સરકારે ઔપચારિક સેવા ક્ષેત્ર ઉત્પાદનને માપવા માટે પ્રથમ પરીક્ષણ સેવા ઉત્પાદન સૂચકાંક ISP લોન્ચ કરવામાં આવેલ છે. ભારત સરકારે ઔપચારિક સેવા ક્ષેત્ર ઉત્પાદનને માપવા માટે પ્રથમ પરીક્ષણ સેવા ઉત્પાદન સૂચકાંક ISP લોન્ચ કરેલ છે. મિત્રો, તાજેતરમાં જ ચીનના ઓર્ડોસ ખાતે એશિયાઈ અંડર-23 એથ્લેટિક ચેમ્પિયનશિપ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ યાદ રાખજો, ચીનના ઓર્ડોસ ખાતે એશિયાઈ અંડર-23 એથ્લેટિક ચેમ્પિયનશિપ 2026નું આયોજન કરવામાં આવેલ હતું. મિત્રો, તાજેતરમાં જ મણિપુર ખાતે કાંગ ચિંગબા ઉત્સવ
કયા રાજ્યમાં? મણિપુર ખાતે આ ઉત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. મિત્રો, તાજેતરમાં જ અમન સહારાવતે બુડાપેસ્ટ રેન્કિંગ સિરીઝ 2026 અમન સહારાવતે બુડાપેસ્ટ રેન્કિંગ સિરીઝ 2026માં સુવર્ણચંદ્રક એટલે કે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. આ ખેલાડીને આપણે ધન્યવાદ આપીશું. બુડાપેસ્ટ રેન્કિંગ સિરીઝ 2026માં તેણે સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરેલ છે. મિત્રો, તાજેતરમાં જ 18મી જુલાઈને નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવેલ છે. 18મી જુલાઈ નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે 18મી જુલાઈને ઉજવવામાં આવેલ છે. મિત્રો, નીતા અંબાણીને ફોર્ચ્યુન ઇન્ડિયાની મોસ્ટ પાવરફુલ વુમનની યાદીમાં નીતા અંબાણીને સમાવિષ્ટ કરવામાં આવેલ છે. ફોર્ચ્યુન ઇન્ડિયાની જે મોસ્ટ પાવરફુલ વુમેનની યાદી હમણાં બહાર પડી છે, એમાં આપણા ઉદ્યોગપતિના પત્ની એવા શ્રી નીતા અંબાણીનો સમાવેશ કરવામાં આવેલો છે. મિત્રો, તાજેતરમાં જ કોલકાતા ખાતે 31મા દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. કોલકાતા ખાતે 31મા દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો, આ સાથે ટોપ 10 સમાચારને પૂર્ણ કરીએ છીએ. મિત્રો, ફરી એકવાર આપ સૌ દોસ્તોને ખાસ નમ્ર વિનંતી છે કે દોસ્તો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરશો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરશો. મિત્રો, અહીંયા ઉપક્રમ દર શનિવારે સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરોની ગૌરવગાથા એવો એપિસોડ એવરી સેટરડે અને એવરી સન્ડે કરંટ અફેર્સ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો અને આપ પણ એક આ સારા કાર્યના યશભાગી બનશો, સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. ચાલો દોસ્તો, ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.